તો અમદાવાદની ખાનગી શાળાઓમાં પણ કંઈક આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સૂત્રો પાસેથી મળેલા આંકડા પણ એ વાતની સાબિતી આપી રહ્યા છે કે માતા પિતા મોંઘી ખાનગી શાળાઓમાંથી એડમિશન પાછું ખેંચી બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે। અમદાવાદી સરકારી શાળાઓમાં પણ હવે વર્ગ એ રીતે ડિઝાઇન થઈ રહ્યા છે કે જેને જોઈને પહેલો સવાલ ઉઠે કે આ તે સરકારી શાળા કે પછી ખાનગી। સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ એજ્યુકેશનને લીધે હવે શિક્ષણ ક્ષેત્રે ઉલટી ગંગા જેવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। માતા પિતા તેમના સંતાનોને મોંઘી ખાનગી શાળામાં અભ્યાસ કરાવવાને બદલે સરકારી શાળામાં એડમિશન અપાવી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આંકડાઓ પર નજર કરીએ તો માત્ર અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં 55,000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ લીધો છે। ગત વર્ષે 5,000થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં જોડાયા હતા, તો આ વર્ષે 6,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાય તેવી શક્યતા છે। 10 વર્ષની જો વાત કરીએ તો આખો એક રિવર્સ ટ્રેન્ડ ચાલુ થયો છે અને વિદ્યાર્થીઓ એ ખાનગી શાળામાંથી એડમિશન પાછું ખેંચી અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં અત્યારે એડમિશન લઈ રહ્યા છે। તો 571 બાળકો, 312 કુમાર અને 259 કન્યા, એમ 571 બાળકો 2 દિવસની અંદર એડમિશન લીધું છે। દરરોજ આ સંખ્યા તબક્કાવાર વધતી જાય છે। દરરોજ 200, 400, 200, 300 જેવા એડમિશન આખા અમદાવાદમાં ખાનગી શાળામાંથી એડમિશન પાછું ખેંચી અને કોર્પોરેશનની શાળામાં બાળકો લઈ રહ્યા છે। હકીકતમાં સરકારી શાળાઓને હવે ખરા અર્થમાં સ્માર્ટ બનાવાઈ રહી છે। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શાળાઓની એકેડેમિક સ્ટ્રેન્થ, ક્વોલિફાઈડ શિક્ષક, રેસિડેન્શિયલ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટી સક્રિય બનવાને લીધે સરકારી શાળાઓ ખરા અર્થમાં સ્માર્ટ બની રહી છે। બીજી તરફ ખાનગી શાળાઓની મોંઘી ફી ન પોસાઈ રહી હોય, માતા પિતા તેમના સંતાનોને સરકારી શાળામાં એડમિશન અપાવી રહ્યા છે। 12,000 ફી હતી ત્યાં કને અને મને પોસાતું નહોતું, ભણતર બી સારું નહોતું, ત્યાં પૈસા ખર્ચતા બી ભણવાનું સારું નહોતું। પછી આ બાજુ હું આવી, મેં જોયું આ સ્કૂલ સારી છે, એલિબ્રિસા 28 શાળા નંબર, આજુબાજુ બધાને પૂછ્યું, મેં બરાબર લાગી, મેં આવીને જોયું લેબ છે, અહીંયા બધું સારું છે, ભણવાની બધી ફેસિલિટી છે, તો સરકાર લાભ આલે છે। તો મેં 12,000 ખર્ચ્યા કરતાં અહીંયા સારું છોકરાઓને થોડુંક ભણવાનું, ત્યાં પૈસા ખર્ચતા ભણવામાં કંઈ છોકરાઓને આવડતું નથી હજુ। હવે છેલ્લા 10 વર્ષના આંકડા ઉપર નજર કરીએ કે કેટલા વિદ્યાર્થીઓ છેલ્લા 10 વર્ષમાં ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં પ્રવેશ્યા। તો ખાનગી સ્કૂલ છોડી સરકારીમાં પ્રવેશ મેળવ્યો છે તે આંકડાઓ છે 2014માં અને 15ની વાત કરીએ તો 4,397, 2015-16ની વાત કરીએ તો 5,481, 16-17ની વાત કરીએ તો 5,005, એ સિવાય 2017-18ની વાત કરીએ તો 5,219, 2018-19ની વાત કરીએ તો 5,791 અને 2019-20ની વાત કરીએ તો 5,272 કે જેમાં સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો। આંકડો વધતો જઈ રહ્યો છે। 2020-21ની વાત કરીએ તો 3,334, 2021 અને 22ની વાત કરીએ 6,289, જ્યારે 2022 અને 23માં 9,500 સૌથી વધુ અને 2023-24માં 5,315। સર, ફી વધારે હતી, એ મને ફી પોસાતી નથી, તો મેં શાળામાં આંટો માર્યો તો મને સારું લાગ્યું અહીંયાનું ભણતર। અને અહીંયા કોમ્પ્યુટર લેબ છે, LED છે, પ્રોજેક્ટર રૂમ છે અને સારું ભણતર છે અહીંયા, અને સ્માર્ટ સ્કૂલ છે યાર, એટલે મને સારું લાગ્યું છે।